જસુ મને બહુ ઉપાધિ થાય છે. સવારે બાનો ફોન આવ્યો તો બહુ ટેન્શનમાં હતા. બા બહુ બીમાર છે ને એને કોઈ દવાખાને નથી લઈ જતું. હું તમને શું કહું, તમે ગામડે જાઓ ને બાને તમે તેડી આવો, આપણે એને દવાખાને લઈ જાઓ. પણ એલી તને ભાન છે તું હું બોલશો? મિલકતના ભાગ પડ્યા ત્યારે શું થયું તને ખબર નથી? બધો ભાગ એને રાખ્યો તો હવે બાને ઈ જ હાચે છે. ઘરેણામાં ભાગ એને રાખ્યો, જમીનમાં ભાગ એને રાખ્યો, તને કાંઈ આપ્યું? તો હવે બાને છે ને હાચવવાની, દવાખાને લઈ જવાની, એને સેવા કરવાની બધી ફરજ એ લોકોની છે, આપણી નથી. અને આમે બાએ મને કોઈ દી કાંઈ આપ્યું જ નથી. અરે બાએ તમને જન્મ આપ્યો ને એ જ સૌથી મોટી વાત છે. તમને ભણાવ્યા ગણાવ્યા, તમને મોટા કર્યા, તમને લાયક બનાવ્યા અને તમારા લગ્ન કર્યા. અને રહી વાત ઘરેણાની અને જમીનની, અને એમાં ભાગ એને દેવો હોય તો દે, ન દેવો હોય તો કાંઈ નહીં. જો મા બાપના આશીર્વાદ દેશે ને તો એનાથી નહીં વધારે થાય આપણે. પણ અત્યારે આપણી ફરજ છે બાને દવાખાને લઈ જઈને એની સેવા કરી. કારણ કે જે ઘરમાં મા બાપ હોય ને એ ઘર સ્વર્ગ બની જાય. જેને ઘરેણાનો મોહ ને જમીનનો મોહ હતો ને એને મળી ગયું, એટલે એને સેવા નથી કરવી, પણ મારે બાની સેવા કરવી છે. પણ તું એક વાતમાં કેમ નથી સમજતી? બાનો ભાગ છે ને એ લોકોએ લીધો છે, તો બાને હાચવવાની, એને દવાખાને લઈ જવાની, એની સેવા કરવાની જવાબદારી પણ એની જ છે. અને તને બહુ સેવા કરવાનો શોખ હોય ને તો આપણે બધા જાહું, અહીંયા અનાથ આશ્રમમાં જાહું, વૃદ્ધાશ્રમમાં જાહું, ત્યાં જઈને સેવા કરશું. પણ તું છે ને બાને લાવવાની વાત રહેવા દે. એ વાત બધી તમારી હાસી છે. શું આપણે બધી જગ્યાએ સેવા કરવા જાવ, પણ ઘરની માની જો સેવા નહીં કરું ને તો એ બધી સેવા વ્યર્થ જાય. આપણા બાસ ઘરમાં દુખી હોય અને આપણે ગામમાં સેવા કરતા ફરી તો એ શું કામનું? તારી વાત તો સાચી છે, હું ઊંધું વિચારતો હતો. કાંઈ નહીં, હું એક કામ કરું, હું આજે જ બસમાં બેસી જાઉં ને હું છે ને બાને કાલ લઈને આવતો રહું, પછી આપણે બાને દવાખાને લઈ જાય. મિત્રો, મિલકતના ભલે ગમે એટલા ભાગ પડી જાય પણ મા બાપના ક્યારેય ભાગ નથી પડતા. એના અંતિમ સમય સુધી એની સેવા કરવી ને એ આપણી ફરજ છે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો.